નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની આગાહી આજે સવારે ગુજરાતમાં ભૂકંપ અનાજ ચોરીનો પર્દાફાશ પાકિસ્તાની ડ્રોન પર ફાયરિંગ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવેથી મફત સારવાર 1 રૂપિયામાં કરો હવાઈ યાત્રા સોના ચાંદીના ભાવમાં વધારો 2026ની નવી યોજના સરસ્વતી સાધના યોજના બજેટ સત્રની તારીખ જાહેર થઈ ભારતે પોતાની રક્ષા વધારી મહિલાઓને 12,000ની સહાય આજે ખેડૂતો ગુસ્સે થયા ભારે નુકસાનને કારણે ખેડૂતે કરી આત્મહત્યા ખેડૂતોને મળશે 4,000નો હપ્તો હવેથી ફ્રી વીજળી મળશે 2026ની મકાન સહાય યોજના ખેડૂતની દેવા માફી ખેડૂતોમાં ખુશી। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। મિત્રો અત્યારે ગુજરાતમાં ભયંકર ઠંડી પડી રહી છે અને મિત્રો ઠંડીની અંદર 2-3 દિવસમાં મિત્રો 3 થી 4 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે અને મિત્રો આવનાર સમયની અંદર ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી આપણા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે। મિત્રો તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે। મિત્રો આવનાર સમયની અંદર ગુજરાતમાં માવઠું થશે અને મિત્રો માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થશે તેવું પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો માવઠાની આગાહી 22 જાન્યુઆરીથી લઈને 27 જાન્યુઆરી સુધી કરવામાં આવી છે અને મિત્રો ગુજરાતના વિસ્તારોમાં આ તારીખોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મિત્રો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સવારે ગુજરાતમાં ભૂકંપ મિત્રો આજે સવારે કચ્છના રાપરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફળફળાટ ફેલાયો છે અને મિત્રો 17 જાન્યુઆરી 2026ના રોજ સવારે 5:47 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો અને મિત્રો આ ભૂકંપનો આંચકો 2.5ની તીવ્રતાનો નોંધાયો હતો અને મિત્રો આ ભૂકંપનું કેન્દ્રબિંદુ 19 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે અને મિત્રો 1 મહિનાની અંદર આ 5મી ઘટના છે અને મિત્રો 5મી વખત પણ મિત્રો ભૂકંપની હલચલ જોવા મળી રહી છે। મિત્રો શું 2026માં આ વખતે ભારે રહેવાનું છે? મિત્રો 2026ની અંદર આ 5મી વખત ભૂકંપનો આંચકો આવ્યો છે। મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અનાજ ચોરીનો પર્દાફાશ થયો છે। મિત્રો સુરતના ઉત્તરાણા પોલીસ સ્ટેશન પાસે આપ નેતાઓ દ્વારા સરકારી અનાજની ચોરીનું મોટું કૌભાંડ પકડવામાં આવ્યું છે। મિત્રો ગુડ્સ ટ્રેનની બારીમાંથી અત્યારે સુનિયોજિત અને રાશનની બોરીઓ નીચે ફેંકવામાં આવી હતી અને મિત્રો જે ડબ્બામાંથી ચોરી થઈ ત્યાં મિત્રો નબળું સીલ મારીને આસાનીથી બોરીઓ બહાર કાઢવાનું કાવતરું કર્યું હતું અને મિત્રો ઘટના સ્થળેથી અનાજની 15 થી 20 બોરીઓ અને મિત્રો બિનવારસી મળી આવી હતી અને મિત્રો આ પર્દાફાશની અંદર તંત્રમાં અત્યારે ફળફળાટ ફેલાઈ ગયો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાકિસ્તાની ડ્રોન પર ફાયરિંગ થયું છે। મિત્રો જમ્મુ કાશ્મીરના પૂંછમાં નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની ડ્રોન દેખાતા ભારતીય સેનાએ 40 થી 50 રાઉન્ડ સુધી ગોળીબાર કર્યો હતો અને મિત્રો દિગવાર અને મિત્રો સમગઢ સેક્ટરમાં આ શંકાસ્પદ હલચલ બાદ મિત્રો સુરક્ષા દળો અત્યારે એલર્ટ પર છે અને મિત્રો રોજારીમાંથી 3.5 કિલો IMD પણ મળી આવ્યો છે અને મિત્રો પાકિસ્તાન દ્વારા આતંકી ષડયંત્રના ભાગરૂપે ડ્રોન મોકલવામાં આવ્યું હતું અને મિત્રો હાલ સમગ્ર સરહદી વિસ્તારમાં સંઘર્ષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને મિત્રો અત્યારે તંત્ર દોડતું થયું છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાકિસ્તાની ડ્રોન પર ફાયરિંગ થયું છે। મિત્રો જમ્મુ કાશ્મીરના પૂંછમાં નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની ડ્રોન દેખાતા ભારતીય સેનાએ 40 થી 50 રાઉન્ડ સુધી ગોળીબાર કર્યો હતો અને મિત્રો દિગવાર અને મિત્રો સમગઢ સેક્ટરમાં આ શંકાસ્પદ હલચલ બાદ મિત્રો સુરક્ષા દળો અત્યારે એલર્ટ પર છે અને મિત્રો રોજારીમાંથી 3.5 કિલો IMD પણ મળી આવ્યો છે અને મિત્રો પાકિસ્તાન દ્વારા આતંકી ષડયંત્રના ભાગરૂપે ડ્રોન મોકલવામાં આવ્યું હતું અને મિત્રો હાલ સમગ્ર સરહદી વિસ્તારમાં સંઘર્ષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને મિત્રો અત્યારે તંત્ર દોડતું થયું છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવેથી મફત સારવાર મળશે। મિત્રો અમદાવાદની એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ છે અને મિત્રો વર્ષ 2025માં આરોગ્ય સેવાનો નવો અધ્યાય સિવિલ હોસ્પિટલે લખ્યો છે। મિત્રો તાજેતરના આંકડાઓ મુજબ આ વર્ષ દરમિયાન હોસ્પિટલે લાખો જરૂરિયાતમંદ દર્દીઓને ગુણવત્તાયુક્ત અને નિઃશુલ્ક સારવાર પૂરી પાડી છે અને મિત્રો ઓપીડીમાં કુલ 11.60 લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે અને મિત્રો આ આંકડાઓ દર્શાવે છે કે મિત્રો આ એકમાત્ર અમદાવાદ જ નહીં પરંતુ મિત્રો ગુજરાત અને પડોશી રાજ્યમાંથી આવતા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ પ્રથમ પસંદગી અત્યારે બની છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ₹1 કરો હવાઈ યાત્રા। મિત્રો ઇન્ડિગોએ 2026ના સેલની જાહેરાત કરી છે જેમાં મિત્રો 0 થી 24 મહિનાના બાળકો માટે માત્ર ₹1માં મુસાફરી કરી શકાય છે। મિત્રો આ ઓફરનો લાભ લેવા માટે તમારે ટિકિટ સીધી ઇન્ડિગોની વેબસાઇટ અથવા તો મિત્રો એપ પરથી બુક કરાવવાની રહે છે અને મિત્રો આ સેલ 16 જાન્યુઆરી 2026ના રોજ સમાપ્ત થશે અને મિત્રો ડોમેસ્ટિક ફ્લાઇટનું ભાડું ₹1499 અને મિત્રો ઇન્ટરનેશનલ ફ્લાઇટનું ભાડું ₹4449 થી શરૂ થાય છે અને મિત્રો તમે ચેક ઇનના સમયે બાળકનું સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે એટલે મિત્રો તમે જો બર્થ સર્ટિફિકેટ રજૂ કરી દેશો તો મિત્રો તમને ₹1ની અંદર હવાઈ યાત્રા કરવા દેવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। મિત્રો ગઈકાલે ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે તેજી રહેતા પ્રતિ કિલોએ 2.83 લાખની ઐતિહાસિક સપાટીએ ચાંદી પહોંચી ગઈ છે અને છેલ્લા માત્ર 4 દિવસમાં જ ચાંદીમાં ₹40,000નો તોતિંગ વધારો ઝીંકાયો છે। તો મિત્રો બીજી તરફ સોનાના ભાવમાં આજે મામૂલી ઘટાડો થયો છે। તેમ છતાં મિત્રો જોઈએ તો મિત્રો આજે 1.41 લાખની ઊંચી સપાટીએ સોનું પહોંચી ગયું છે। મિત્રો IBGA અનુસાર વૈશ્વિક અને મિત્રો સ્થાનિક બજારમાં વધતી માંગને પગલે આ કિંમતી ધાતુઓની અંદર અત્યારે ભાવ વધારે જોવા મળી રહ્યો છે અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ ભાવ વધશે તેવું અત્યારે નિષ્ણાતોનું કહેવું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026ની અંદર એક નવી યોજનાની શરૂઆત કરવામાં આવી છે અને મિત્રો જે યોજનાનું નામ છે સરસ્વતી સાધના યોજના। મિત્રો આ યોજના એક ગરીબ પરિવાર માટે બનાવવામાં આવી છે અને મિત્રો ગરીબ પરિવાર માટે આ એક કલ્યાણકારી યોજના છે અને મિત્રો મુખ્યત્વે અનુસૂચિત જાતિ અને મિત્રો વિકસતી જાતિની કન્યા વિદ્યાર્થીઓને ધોરણ 9માં અભ્યાસ કરતી છોકરીઓને મફત સાયકલ પૂરી પાડવા માટે આ યોજના બનાવવામાં આવી છે અને મિત્રો યોજનાનો હેતુ શાળાએ જતી કન્યાઓમાં ડ્રોપ આઉટ ઘટાડવો છે અને મિત્રો શિક્ષણ પ્રોત્સાહન આપીને ગ્રામીણથી દૂરમાં રહેતી દીકરીઓને સરળતાથી સ્કૂલે પહોંચી જાય અને પરિવહનની અંદર સુવિધા મળી રહે તે માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બજેટ સત્રની તારીખ અત્યારે જાહેર થઈ ગઈ છે। મિત્રો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ આજે જાહેર થઈ છે। મિત્રો આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થનારું આ બજેટ સત્ર 23 દિવસ એટલે કે 25 માર્ચ સુધી ચાલશે જેમાં મિત્રો 26 બેઠકો યોજાશે અને મિત્રો વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની પૂર્ણ રચના કરવામાં આવશે અને મિત્રો સત્ર પહેલા અધ્યક્ષ શંકર ચૌધરી સમિતિની બેઠક પણ બોલાવશે અને મિત્રો જ્યાં બેઠકનું આયોજન અને ચર્ચાની આખરી નિર્ણય લેવાશે અને મિત્રો બજેટ સત્રમાં અનેક નીતિ વિધેયકો પણ પસાર થશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ભારતે પોતાની રક્ષા વધારી છે। મિત્રો રક્ષા મંત્રાલયે નાણાકીય વર્ષ 2026 અને 27 માટે સંરક્ષણ બજેટમાં 20%ના વધારાની માંગ કરી છે અને મિત્રો વર્ષ 2025 અને 26માં ભારતનું સંરક્ષણ બજેટ 6.81 લાખ કરોડ હતું અને મિત્રો જો આ માંગ સ્વીકારવામાં આવે તો મિત્રો બજેટની અંદર 8 લાખ કરોડને પાર કરી શકે છે અને મિત્રો
મિત્રો ઓપરેશન સિંદૂર પછી બદલાયેલી સુરક્ષા સ્થિતિ અને સૈન્યના આધુનિકરણ માટે આ વધારો અનિવાર્ય બન્યો છે અને મિત્રો ડ્રોન ટેકનોલોજી અને સ્વદેશી હથિયારોના ઉત્પાદન પર અત્યારે ભાર મૂકવામાં આવી રહ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મહિલાઓને 12,000 રૂપિયાની સહાય મળી રહી છે। મિત્રો માતૃ સ્વાસ્થ્ય સુધારવાની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે। મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત વર્ષ નાણાકીય વર્ષ 2025માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી અને મિત્રો આ યોજનાના અમલીકરણથી રાજ્યની મહિલાઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે અને મિત્રો રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માતૃ દિવસ નિમિત્તે આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા એક વર્ષમાં નમો યોજના હેઠળ 6.30 લાખથી વધુ મહિલાઓને નોંધણી કરાવી છે અને મિત્રો જેમાંથી લગભગ 4 લાખ માતાઓને 222 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતના ખેડૂતો ગુસ્સે થયા છે। મિત્રો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હાડમોતિયા ગામમાં ભાદર એક કેનાલનું રિપેરિંગ કામ હતું અને મિત્રો ઉનાળાના સમયે આવું થવું જોઈએ તે સમયે મિત્રો અત્યારે આવું કામ અત્યારે ચાલુ છે અને જેને કારણે મિત્રો અત્યારે ત્યાંના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને મિત્રો ખેડૂતોનો આક્ષેપ છે કે મિત્રો રવિ પાક માટે સિંચાઈની તાત્કાલિક જરૂરિયાત હોવા છતાં અત્યાર સુધી કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું નથી અને મિત્રો તેઓ પોતાના કુવા કે બોરમાંથી પાણી લઈ ખેતરના પાકને પાણી આપી રહ્યા છે અને મિત્રો આ કારણે અત્યારે સરકાર પર ખેડૂતો ગુસ્સે થયા છે અને મિત્રો આવનાર સમયની અંદર જો આવું રહ્યું તો મિત્રો ખેડૂતો આંદોલન કરશે તેવું પણ અત્યારે ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારે નુકસાનને કારણે ખેડૂતે કરી આત્મહત્યા। મિત્રો માંગરોળ તાલુકાના લોઓજ ગામમાં 55 વર્ષીય ખેડૂત લક્ષ્મણભાઈ નંદાણીએ સિઝનની મગફળી પલળી જતા જેવો ઝેરી ટુકડા ખાઈને આત્મહત્યા કરી લીધી હતી અને મિત્રો નવેમ્બર 2025માં વેસાવદર પંથકમાં કમોસમી વરસાદથી પાક નાશ પામતા ઈશ્વરિયા ગામના 42 વર્ષીય ખેડૂતે પણ આત્મહત્યા કરી હતી અને મિત્રો ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં રેવદ ગામના 49 વર્ષીય ખેડૂતે કૂવામાં જમ્પ લગાવીને જીવન ટૂંકાવ્યું હતું અને મિત્રો તેમને શરીરે 3 ફૂટનો વીજ પોલ બાંધી બહાર નીકળવાનું અશક્ય બનાવ્યું હતું અને મિત્રો અત્યારે ખેડૂતની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે અને મિત્રો ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે હવેથી 4,000 રૂપિયાનો હપ્તો। મિત્રો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહેલા દેશના કરોડો ખેડૂતો માટે ખાસ સારા સમાચાર આજે સામે આવ્યા છે, જેમાં મિત્રો કેટલાક ખેડૂતોના ખાતામાં 2,000 ને બદલે 4,000 રૂપિયા જમા થઈ શકે છે। મિત્રો અત્યાર સુધી આ યોજના અંતર્ગત 21 હપ્તા ચૂકવી દેવામાં આવ્યા છે અને મિત્રો જેનો સીધો ફાયદો કરોડો ખેડૂતોને મળ્યો છે અને મિત્રો જેમના ખાતામાં દરેક હપ્તાના 2,000 રૂપિયા ક્રેડિટ કરવામાં આવ્યા છે। મિત્રો કેન્દ્ર સરકાર વર્ષમાં 3 હપ્તા ચૂકવતી હોય છે અને મિત્રો દરેક હપ્તામાં 2,000 રૂપિયા ક્રેડિટ કરવામાં આવે છે અને મિત્રો પીએમ કિસાન યોજનાનું બજેટ હવે નક્કી થવાનું છે અને મિત્રો આ બજેટની રકમ જ્યારે નક્કી થશે ત્યારે મિત્રો હપ્તાની અંદર વધારો કરવામાં આવશે તેવું અત્યારે આપણી ગુજરાત સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવેથી ગુજરાતમાં પણ ફ્રી વીજળી મળશે। મિત્રો ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકારને પ્રશ્ન કર્યો હતો અને મિત્રો જેના જવાબમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે ગુજરાતમાં 200 થી 300 યુનિટ વીજળી મફત આપવાની કોઈ યોજના નથી
અને મિત્રો આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં તેને વિચારશે પણ નહીં। અને મિત્રો આ દરમિયાન ઉર્જા મંત્રીએ દાવો કર્યો કે સૂર્યઘર યોજના હેઠળ લોકોને 300 યુનિટ મફત વીજળી મળી રહે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026ની મકાન સહાય યોજના મિત્રો ગામડામાં લોકોને પોતાનું ઘર મળી રહે એ માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગ્રામીણ લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે। મિત્રો હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલા તમને 1.20 લાખ મળતા હતા, તેમાં મિત્રો હવે વધારીને 50,000નો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે મિત્રો હવે લાભાર્થીઓને કુલ 1,70,000 રૂપિયાની સહાય મળે છે। મિત્રો તમને આ યોજના વિશે જણાવી દઉં તો મિત્રો શહેરોમાં પહેલા 3.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી અને ગામડામાં મિત્રો 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, પરંતુ મિત્રો સરકારે નવા વર્ષથી આ યોજનાની અંદર વધારો કર્યો છે। મિત્રો ગામડાની અંદર 1.70 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે અને મિત્રો શહેરોની અંદર 4 લાખથી 5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે। તો મિત્રો જો તમારે આ યોજનાની અંદર ફોર્મ ભરવું હોય તો મિત્રો અમને નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અમારી તમે હેલ્પ લઈ શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના દેવા માફ થયા છે અને મિત્રો ખેડૂતોમાં આજે ખુશી જોવા મળી છે। મિત્રો અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામમાં ખેડૂતોના 30 વર્ષની વેદનાનો અંત આવ્યો છે। મિત્રો જીરા ગામના અગ્રણી અને હાલ સુરતના નિવાસી બાબુભાઈ ધનજીભાઈ સેવડિયાએ એક માનવતા ભર્યો નિર્ણય લીધો છે અને મિત્રો જીરા ગામના ખેડૂતોને સરકારી લેણાના બોજમાંથી મુક્ત કરાવ્યા છે। મિત્રો બાબુભાઈએ ભાવનગરની અંદર ઓપરેટિવ બેંકનું કુલ અંદાજિત 1 કરોડનું લેણું ભરી દેતા ગામના 490 ખેડૂતને 30 વર્ષ જૂના કર્જમાંથી મુક્તિ મળી છે। અને મિત્રો એક નાનકડો આદમી જો ખેડૂતોના દેવા માફ કરાવી શકતો હોય તો મિત્રો આપણી સરકાર કેમ ન કરાવી શકે? તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।